બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે માળિયાહાટીના હિન્દુ અસ્મિતા મંચે આવેદન આપ્યું છે। બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ, હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે। ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી સંત શ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે, જે કૃત્ય પણ અમાનવીય હોય। સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા સરકાર યોગ્ય દબાણ લાવે તેવી માંગ સાથે રેલી યોજી આ રેલીમાં સાધુ સંતો સહિત આગેવાનો અને આમ નાગરિકો બહોળી સંખ્યામાં જોડાઈ મામલતદાર કચેરીએ પહોંચી હિન્દુ અસ્મિતા મંચના નેજા હેઠળ માંગ કરી છે। माळियाहाटी द्वारा बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचार के विरोध में विशाल महारैली के साथ साथ मामलतदार श्री को आवेदन दिया गया है। श्रम की बात तो यह है कि आज हमने सरकार को हिंदुत्व के नाम के मतदान दिया है। अगर हिंदुओं के नाम पे मतदान देने के बाद भी अगर एक छोटा सा देश जिसको पैदा करना भारत है, वो बांग्लादेश जिसकी जनसंख्या मात्र 17 करोड़ है, अगर हम उत्तर प्रदेश की बात करें तो उसकी जनसंख्या 24 करोड़ है, और ऐसा छोटा सा देश अगर हिंदुओं के ऊपर अत्याचार करता है और हमें चुप रहना पड़ता है तो बड़े ही श्रम की बात है। हमें सरकार से यही अनुरोध है कि जितना भी बिजनेस है वो पूरा ठप किया जाए और इसके ऊपर तत्कालिक दौर से एक्शन लिया जाए। जय हिंद, जय भारत।